મોર્નિંગ ભાગ 2 માં પહેલું ચેપ્ટર શેર મૂડીના વ્યવહાર એમાં ગઈકાલે આપણે આમનો એની બેઝિક આમનો અને શેર જપ્તીને લગતી આમનો આપણે જોઈ। હવે ખાસ કરીને આપણે એવા દાખલા જોઈ કે જેની અંદર શેર જપ્તી હોય, પહેલા મૂળ કિંમતે શેર બહાર પાડ્યા હોય અને એમાં શેર જપ્તી હોય। એકદમ સિમ્પલ દાખલો જો પૂછાઈ જાય તો ગણિત ન થાય, બરાબર, કે જેની અંદર શેર મૂળ કિંમતે બહાર પાડ્યા છે અને પછી એમાં શેર જપ્તી થાય છે। પછી એક દાખલો એવો જ હોય કે જેમાં પ્રીમિયમ વાળો હોય, બરાબર। તો સૌથી પહેલા અત્યારે જોઈ દાખલા નંબર 14 સ્વાધ્યાય 1 એનો દાખલા નંબર 14 પેજ નંબર 60 ઉપર છે ટેક્સ્ટબુક ની અંદર। રકમ જોજો તો વધારે ખ્યાલ આવશે। પેજ નંબર 60 ઉપર દાખલા નંબર 14 તમને આપેલો છે। રાજ મશીન લિમિટેડે 10 નો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી। અરજી વખતે કંઈક 3 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા અને પ્રથમ અને આખરી હપ્તા વખતે 3। ટૂંકમાં ટોટલ 10 થઈ જાય છે એટલે એક જ હપ્તો છે, પહેલો કે આખરી કો બે એક જ હપ્તો થાય, બરાબર। તો 3 એક તો અરજી છે, મંજૂરી છે અને પ્રથમ અને આખરી હપ્તો છે। કંપનીને જાહેર જનતા પરથી 14,70,000 શેર પર અરજી મળી। દાખલાની શરૂઆત યાદ રાખજો, દાખલાની શરૂઆત હંમેશા અરજી મળી ત્યાંથી થાય। ક્યાંથી શરૂઆત થાય? અરજી મળી। કેટલી અરજી મળી? 14,70,000। તો આપણા દાખલાની શરૂઆત ક્યાંથી થાય? 14,70,000 થી થાય, બરાબર। એમાંથી આપણે બહાર કેટલા પડ્યા છે? 12 લાખ। તો વધારાના જે છે એ રકમ શું કરી દેવી પડે? પરત કરી દેવી પડે, કારણ કે કંપની બહાર પાડેલ શેર કરતા વધુ અરજીઓ મંજૂર કરી શકે નહીં। તો બહાર પાડ્યા છે 12 લાખ, અરજી આવી 14,70,000, તો કેટલા પરત કરવા પડે? 14,70,000 માંથી 12 લાખ બાદ કરી નાખો, કેટલા વધશે? 2,70,000 રૂપિયા વધે, બરાબર। એ 2,70,000 આપણે પરત કરી દેવા પડશે। વધારાની મળેલ અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે મળેલ નાણાં પરત કરવામાં આવ્યા। આકાશ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને મંજૂરી અને આખરી હપ્તાની રકમ નથી ચૂકવી। સની કે જેના 1200 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને આખરી હપ્તાની રકમ નથી ચૂકવી। કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા તે શેર જપ્ત કર્યા। જપ્ત કરેલ બધા જ શેર દીઠ ₹7 લેખે અંડરલાઈન કરજો, ફરી બહાર પાડ્યા છે। કેટલા રૂપિયા લેખે બહાર પાડ્યા છે? 7 લેખે, એટલે વટાવે બહાર પાડ્યા છે। ભરપાઈ થયેલા ગણી ફરી બહાર પાડ્યા, જે ધવલે ખરીદ્યા। ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના જો આપણે જરૂરી આમ લખો। જો આવો દાખલો પૂછાઈ જાય તો સારામાં સારી બાબત કહેવાય, આરામથી તમને પૂરા માર્ક મળે, બરાબર। સૌથી પહેલા જો કોષ્ટક બનાવવું હોય તો કોષ્ટક બનાવાય, એમને એમ આવડતું હોય તો એમને એમ લખાય। પણ માની લો કોષ્ટક બનાવી આપણે, બરાબર, તો કોષ્ટક કેવી રીતે બને? અને કોષ્ટક બનાવતા શીખવાડ્યું છે, જેથી કોઈ પણ અઘરો દાખલો હોય તો તમારે વાંધો ન આવે। એનું નામ કયું આવે? વિગત, પછી મંગાવેલ રકમ, કેટલા ખાના આવે એમાં? શેરની સંખ્યા, શેર દીઠ રકમ ને કુલ રકમ, પછી મળવાની બાકી રકમ। મળવાની બાકી રકમમાં ઈ ખાના શેરની સંખ્યા, શેર દીઠ રકમ અને કુલ રકમ। અહીંયા શેખાન પાડવાનું મળે છે। આ રીતનું આપણું કોષ્ટક જે છે એ તૈયાર થાય। શરૂઆત ક્યાંથી કરવાની? શરૂઆત અરજી, ત્યાંથી અરજી, જેટલી અરજી મળી હોય ત્યાંથી શરૂઆત થાય। સૌથી પહેલા એ વિચારવાનું, અરજી કેટલી આપણને મળી? કેટલી મળી છે? 14,70,000। તો અહીં લખી નાખો 14,70,000। આ જેટલી અરજી મળી હોય એને ગુણ્યા
અરજી વખતે મંગાવેલ રકમ, તો અરજી વખતે કેટલા મંગાવ્યા છે? અરજી વખતે તમે ખાલી ચેક કરો તો અરજી વખતે તમે કેટલા મંગાવ્યા છે? 3. તો 14,70,000 શેર દીઠ મંગાવેલી રકમ 3. આ બેનો ગુણાકાર કરવાનો, આ બેનો ગુણાકાર અહીંયા મૂકવાનો. 14,70,000 એને ગુણ્યા 3. 14,70,000 એને ગુણ્યા 3 કેટલા થાય? 44,10,000. અરજી વખતે કોઈ દી મળવાનું બાકી ન હોય એટલે અહીંયા એની જ રકમ આવી જાય 44,10,000. 44,10,000 બરાબર, એની જ રકમ આવી જાય. અને આના આધારે પહેલી આમનોંધ બાકી બની જાય. પહેલી આમનોંધ શું હતી આપણી? બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે, બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે 14,70,000. પછી વિચારવાનું કઈ પરત કરવાના છે? હા, કેટલા પરત કરવા પડશે? એ માઈનસ કરી દેવાના. કેટલા? 2,70,000 શેર ઉપર 3 રૂપિયા લેકે, તો 2,70,000 શેર અને ગુણ્યા 3 કરો તમે, એટલે 8,10,000 રૂપિયા પાછા દઈ દેવા પડે. તો 8,10,000 પાછા દે દો, તમારી પાસે વધ્યું શું? 12,00,000 શેર 3 રૂપિયા લેકે 36,00,000 રૂપિયા વધ્યા. કેટલા વધ્યા? અહીંયા 8,10,000 તમે પાછા દઈ દો, તમારી પાસે વધ્યા કેટલા? 36,00,000. આની આ 3 ના આધારે તમારી પાસે બીજી આમનોંધ બની જાય. શું બીજી આમનોંધ બને? આના આધારે બનાવી દીધો. શેર અરજી ખાતે ઉધાર 44,10,000, તે બેંક ખાતે 8,10,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 36,00,000. આટલું બનાવો એટલે બે આમનોંધ પૂરી થઈ જાય. કઈ? અરજી વખતે. અરજી વખતે બે આમનોંધ થઈ જાય. પછી મંજૂરીની વાત કરી તો મંજૂરી વખતે શેર કેટલા થઈ જશે? હવે 12,00,000. 12,00,000 શેર ઉપર કેટલા મંગાવ્યા તમે? મંજૂરી વખતે કેટલા મંગાવ્યા? તો જો મંજૂરી વખતે કેટલા મંગાવ્યા છે? 4. તો 12,48,00,000 રૂપિયા તમે મંગાવ્યા. બરાબર, તો આની આમનોંધ શું થાય? મંગાવ્યાની ત્રીજી આમનોંધ લખાઈ હતી. યાદ છે ઓલા ક્રમમાં ત્રીજી આમનોંધ કઈ થાય? શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 48,00,000, ઇક્વિટી શેર મૂડી ખાતે 48,00,000. આ ત્રીજી આમનોંધ તમારી. હવે જોવાનું મંજૂરી વખતે કઈ મળવાનું બાકી છે? આગળ વાંચો તો આકાશ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને મંજૂરીની આખરી હપ્તાની રકમ ભરી નથી. તો મંજૂરી વખતે કેટલા શેર મળવાના બાકી છે? 2,000. અહીંયા 2,000 શેર ઉપર 4 રૂપિયા લેકે એટલે કેટલા મળવાના બાકી છે? 8,000. તો 48,00,000 માંથી 8,000 મળવાના બાકી છે. તો કેટલા મળ્યા હશે? 47,92,000. કેટલા મળ્યા હશે? 47,92,000. ચોથી આમનોંધ કોઈ દી બદલાય નહીં, કારણ કે આપણે મળવાના બાકી હપ્તાનું ખાતું બનાવતા નથી. તો ચોથી આમનોંધ તમારી એમ ને કઈ બનશે? બેંક ખાતે ઉધાર 47,92,000, બેંક ખાતે ઉધાર 47,92,000, તે શેર મંજૂરી ખાતે 47,92,000. યાદ છે? ચારે ચાર હું ક્રમમાં જ બોલું. પહેલી આમનોંધ સાદી લખાઈ યાદ છે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, એની સાથે એક વસ્તુ એડ થઈ ગઈ તે બેંક ખાતે. ત્રીજું શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. આ ચોથી આમનોંધ. આવી રીતે પાંચમી અને છઠ્ઠી બનાવવાની. પ્રથમ કો કે આખરી કો? પ્રથમ અથવા તો તમે એને આખરી. કેટલા શેર છે? 12,00,000 શેર અને કેટલા મંગાવ્યા છે? 3 રૂપિયા. તો 12 કરીને 36,00,000. આની શું આમનોંધ બની જાય? શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે કેટલા? 36,00,000. હવે આમાં કઈ મળવાના બાકી? 2,000 તો હતા, તે આયા રાખો. 2,000 તો હતા, એની સિવાય કે ઉમેરાણા છે. તો 2,000 સિવાય કેટલા ઉમેરા? 12,00,000. એટલે ટોટલ કેટલા મળવાના બાકી થયા? 3,200. ખબર પડી? 3,200 ધ્યાન જોઈએ. 2,000 તો હતા જ પહેલા, પ્લસ 1,200 બીજા નથી, એટલે ટોટલ કેટલા થયા? 3,200. 3,200 ઉપર 3 રૂપિયા લેકે કેટલા થાય? 9,600. કેટલા થાય? 9,600. અને 36,00,000 માંથી બાદ કરો તો 35,09,400. મળશે કેટલા? 35,09,400 રૂપિયા તમને મળે.
બરાબર એટલે એની આમ શું થાય બેંક ખાતે ઉધાર થાય આખરી હપ્તા થાય આના આધારે કેટલી આમનોંધ થઈ ગઈ 6 આમનોંધ થઈ ગઈ કેટલી આમનોંધ 6 આટલું જો એટલે 6 આમનોંધ થઈ ગઈ હવે જપ્તીની 3 આમનોંધ આપવાની ટોટલ 9 આમનોંધ છે આ દાખલાની અને 8 માર્ક મળે કેટલા માર્ક મળે 8 માર્ક બરાબર સૌથી પહેલા જપ્તીની વાત કરી તો આપણે આ શેર જપ્ત કર્યા છે કેટલા શેર જપ્ત થશે છેલ્લે અહીંયા જે આંકડો હોય ને એટલા શેર જપ્ત થાય કેટલા શેર જપ્ત થશે 3200 સૌથી પહેલા જપ્ત કરવાની આમનોંધ એમાં એટલું વિચારવાનું કે આખા દાખલામાંથી પ્રીમિયમનું નામ છે પ્રીમિયમનું નામ આપ્યું છે કે નહીં શેર કેવી રીતે બહાર પાડ્યા છે મૂળ કિંમતે તો મૂળ કિંમતે શેર બહાર પાડો એટલે એની કયો સંજોગ આવે પહેલો સંજોગ કે બીજો સંજોગ જપ્તી વખતે બે આમનોંધ લખાઈ યાદ છે જપ્તીમાં બે આમનોંધ લખાઈ શેર જપ્ત કરવાનો એક તો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ મળી ગયું હોય યાદ છે હા તો અહીંયા આપણને કયો સંજોગ લાગુ પડશે પહેલા સંજોગની આમનોંધ શું હતી યાદ છે શેર મૂડી ખાતે ઉધાર તે મળવાની બાકી મંજૂરી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે તે શેર જપ્તી ખાતે બરાબર આ રીતે આખી વસ્તુ આપણે પહેલી આમનોંધ લખી રકમ કેવી રીતે લખવાની તો સૌથી પહેલા કેટલા શેર છે 3200 શેર એને ગુણ્યા મંગાવેલ કુલ રકમ અહીંયા કેટલા મંગાવ્યા અરજી વખતે 3 મંજૂરી વખતે કેટલા મંગાવ્યા 4 એટલે પ્રથમ હપ્તા વખતે 3 ત્રણેયમાં ફરક કરો કેટલો થઈ જાય 10 બરાબર તો શેર મૂડી ખાતે 3200 ગુણ્યા 10 કેટલા આવે 32000 મળવાની બાકી મંજૂરી અને મળવાનો બાકી હપ્તો એને ગોતવા જવાની જરૂર નથી તમારી પાસે અહીંયા પડી છે જો મંજૂરીમાં કેટલા મળવાના બાકી છે મંજૂરીમાં કેટલા મળવાના બાકી 8000 અને આમાં કેટલા મળવાના બાકી 9600 ઈ તમારી પાસે પડી છે તમારે કોઈ એમાં વર્કિંગ નોટ કરવા જરૂર નથી તો જપ્તીમાં કઈ રકમ લઈ જવાની આ 32000 માંથી આ બે રકમ શું કરી દેવાની બાદ 32 માંથી આ બે રકમ બાદ કરો તો 32000 માંથી 8000 અને 9600 જાય કેટલા આવશે 14400 14400 ઈ ક્યાં વયા જાય શેર જપ્તી બાકી આપણે શું કરીએ શેર મૂડી ખાતે ઉધાર 32000 તે મળવાની બાકી મંજૂરી ખાતે 8000 તે મળવાના બાકી હપ્તા ખાતે 9600 તે શેર જપ્તી ખાતે 14400 આ શેર જપ્ત કર્યા એની આમનોંધ થઈ હવે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાના તો જપ્ત કરેલા શેર ફરી બહાર પાડો ત્યારે શું આમનોંધ થાય પહેલી વસ્તુ કે કેટલા રૂપિયા લેકે બહાર પાડ્યા 10 લેકે બહાર પાડ્યા 10 કરતા વધુ કિંમતે બહાર પાડ્યા 10 કરતા ઓછી કિંમતે બહાર પાડ્યા તો આની અંદર ચેક કરી આપણે તો છેલ્લી બે લીટીમાં જ આપ્યું હોય છેલ્લી લીટીમાં જપ્ત કરેલા શેર 37 રૂપિયા 7 લેકે બહાર પાડ્યા એટલે વટાવે બહાર પાડ્યા અને વટાવે બહાર પાડે ત્યારે આમનોંધ શું બને શેર બેંક ખાતે ઉધાર શું બને અહીંયા બને શું બને બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી બેંક ખાતે ઉધાર જેટલા રૂપિયા લેખે બહાર પાડ્યા હોય જેટલા રૂપિયા લેખે એટલા બેંક ખાતે આવે તો 3200 ગુણ્યા 3200 ગુણ્યા 7 કેલ્ક્યુલેટરમાં કરો 3200 ગુણ્યા 7 કેટલા આવશે 22400 બેંક ખાતે કેટલા આવશે 22400 શેર મૂડી ખાતે જમા કેટલા થાય જેટલા તમે અહીંયા ઉધાર કર્યા હોય એટલા અહીંયા શું થઈ જાય જમા બે વચ્ચેનો ગેપ કાઢવો તો ગેપ કાઢાય નકર એટલું કરાય 10 માટે કેટલા ઘટે 3 રૂપિયા ઘટે તો 3200 ગુણ્યા 3 3200 ગુણ્યા 9600 ઈ સમા જશે શેર જપ્તીમાં અહીંયા શું આમનોંધ થઈ જાય બેંક ખાતે ઉધાર 22400 શેર જપ્તી ખાતે ઉધાર 9600 તે શેર મૂડી ખાતે 32000 હવે મૂડી અનામત ખાતે રકમ લઈ જવાની મૂડી અનામત કેટલી રકમ લઈ જવાની તો એની માટે શું થાય અહીંયા ચેક કરો અહીંયા શેર જપ્તી કેટલી છે 14400 અહીંયા શેર જપ્તી કેટલી છે 9600 તો 14400 માઈનસ 9600 14400 માંથી 9600 શું કરી દેવાના બાદ કરી દેવાના તો કેટલા વધે
કેટલા વધશે 4800 રૂપિયા. એ 4800 રૂપિયા ક્યાં લઈ જવાના? મૂડી અનામત. એની આમનું શું થાય? શેર જપ્તી ખાતે ઉધાર મૂડી અનામત ખાતે. આના આધારે ટોટલ કેટલી આમનું લખવાની થાય? 9 આમનું લખવાની થાય. કેવી રીતે લખાય જો હજી લઈ અહીં તમે લખી શકો શેર મૂડીના વ્યવહારોને લગતી આમ જેટલી આની અંદર સમય એટલી લખી દો. સૌથી પહેલા તારીખ, પછી વિગત, આપા, ઉધાર, જમા. પહેલી આમદ ક્યાંથી બને? પહેલી આમદ હંમેશા અહીંથી બનશે. યાદ રાખજો પહેલી આમદ ક્યાંથી બનશે? અહીંયાથી શરૂઆત થશે. બેંક ખાતે ઉધાર. પહેલી આમદ અહીંથી થશે. બેંક ખાતે ઉધાર કેટલા થશે? 44,10,000. બેંક ખાતે ઉધાર 44,10,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે. ખાસ ધ્યાન રાખજો આમનો કોઈ દી નહીં બદલાય. પહેલી આમદ એમને જ રહેશે 44,10,000. બરોબર. પહેલી આમનો એમને જ રહે. નાઈથી બને બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે એક માત્ર રોકડો સીધો મળી જાય. પેલા લખી નાખવાનું. બાબત છે કેટલા શેર ઉપર અરજી મેળવી? બીજામાં લખો લખાય કે 14,70,000 શેર પર અરજીના નાણાં મળ્યા તેના અથવા રૂપિયા 3 લેખે અરજીના નાણાં મળ્યા તેના એમ પર લખી શકો. બરાબર. આ પહેલી આમદ છે. હવે બીજી આમદ જનરલી આપણી શું હોય છે? બીજી આમદ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. આવી આમદ હોય છે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. પણ આપણે પૈસા પાછા દેવાના છે તો આ તે કોના ખાતે થાય? તે બેંક ખાતે. અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતું જેટલી રકમથી જમા કર્યું હોય એટલેથી જાય પાછું શું થઈ જાય? ઉધાર. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા એ જમા કર્યા હતા? 44,10,000. અહીંયા કેટલા થઈ જાય? 44,10,000 તે બેંક ખાતે. તો બેંક ખાતે કઈ રકમ લેવાની? આપણે જે પરત કરી હોય ને કેટલા પરત કરી હતી? 8,10,000. તો તે બેંક ખાતે 8,10,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો ઇક્વિટી શેર મૂડીમાં હવે કઈ રકમ આપણે લઈ જવાની છે? કઈ રકમ લઈ જવાની? 36,00,000. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 36,00,000. બાબત છે બાબત એટલે શું આવશે? શેર અરજીના નાણાં. શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા અને બાકીની રકમ પરત કરી દેના. તમારી રિલેટેડ તમે કોઈ પણ બાબત જે લખી શકો. પણ જો તમને દાખલામાં એવું કીધું હોય કે બાજે વગર તો જ બાબત જે નહીં લખવાની. બાકી એવું કઈ કીધું ન હોય તો ફરજિયાત બાબત જે લખવી પડે. ખાલી ખોટા નંબરમાં જાય. યાદ રાખજો. ત્રીજી આમદની વાત કરીએ. ત્રીજી આમદની કઈ આવશે? મંજૂરી. મંજૂરીના નાણાં મંગાવ્યા. મંજૂરીના નાણાં મંગાવો તો શું થઈ જાય? આમદ. ત્રીજી આમદ આ બધા ક્રમમાં લખાયેલી હતી. એ જ ક્રમમાં લખતું જવાનું. એમાં બીજું કઈ નવું નથી. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા મંગાવ્યા? 48,00,000. તે શેર મૂડી ખાતે 48,00,000. બાબત છે શેર મંજૂરીના નાણાં મંગાવ્યા તેના. એની આમદ પૂરી. ચોથી આમદ બદલાવાની જ નથી. આપણને ખબર જ છે કઈ? બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. પણ કેટલા રૂપિયા લેવાના? બેંક ખાતે ઉધાર કેટલા મળ્યા આપણને? 47,92,000. બેંક ખાતે ઉધાર 47,92,000 તે શેર મંજૂરી ખાતે કેટલા આવશે? 47,92,000. બાબત છે
કેટલા શેર ઉપર તમને તો 2000 શેર સિવાય કેટલા શેર સિવાય ખાલી 2000 શેર સિવાય બાકી બધા ઉપર આપણને નાણાં મળી ગયા તો બાબતે કેવી રીતે લખાય કે 2000 શેર સિવાય બધા જ શેર પર મંજૂરીના નાણાં મળ્યા તેના તમે જે રીતે મંજૂરીની ત્રીજી અને ચોથી આમનોંધ લખી છે એ જ રીતે હપ્તાની કઈ લખવાની પાંચમી અને છઠ્ઠી આમનોંધ લખવાની અને આ ત્રણ આમનોંધ તમે આપી દો એટલે ટોટલ 9 આમનોંધ થઈ જાય આ તમારી વર્કિંગ નોટમાં છે કરો કે ન કરો એ તમારી પર ડિપેન્ડન્ટ છે પણ આ તમે કરી નાખો 9 આમનોંધ એટલે તમને 8 માર્ક રોકડા મળે બરાબર પાંચમી આમનોંધ કેવી રીતે થશે અહીંયા પ્રથમ હપ્તો મંગાવી શું બને શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર 36 લાખ તે શેર મૂડી ખાતે 36 લાખ બાબત છે શેરના પ્રથમ હપ્તાના નાણાં મંગાવ્યા તેના હવે એના નાણાં પાછા આપણને મળે છે ત્યારે આપણે શું થઈ જાય પાછી આની હતી એની એ શું આમ થઈ જાય બેંક ખાતે ઉધાર કેટલા 35,90,400 આપણે મળવાના બાકી હતું હપ્તાનું ખાતું નથી બનાવ્યું બે ઓપ્શન છે ટેક્સ બુકમાં તમને હપ્તાનું ખાતું બનાવવું હોય તો પણ બનાવી શકો ન બનાવો તો પણ ચાલે બે ઓપ્શન ટેક્સ બુકમાં આપેલા છે બેંક ખાતે ઉધાર 35,90,400 તે શેરના પ્રથમ અથવા તો આખરી હપ્તા હતા 35,90,400 બાબત છે કેટલા શેર સિવાય 3200 શેર સિવાય તમામ શેર પર આખરી અથવા તો પ્રથમ હપ્તાના નાણાં મળ્યા છે આના પછી આ ત્રણ આમનોંધ લખી નાખો આની આમનોંધ શું થશે શેર જપ્તી ખાતે ઉધાર અને સંગ્રહને શું થાય શેર જપ્તી ખાતે ઉધાર ખાતે લગાવી 4800 તે મૂડી અને આમનોંધ ખાતું કેટલા આ અત્યારે આમનોંધ દે છે ટોટલ આ રીતે લખો તો 9 આમનોંધ થાય હવે આમાંનામાં જો ખાલી પ્રીમિયમ હોય આમાંનામાં ખાલી પ્રીમિયમ હોય તો કઈ ચિંતા નહીં કરવાની પ્રીમિયમ જે છે એ શેર મૂડીવાળી જે આમનોંધ આવે છે શેર મૂડીવાળી આમનોંધ એની હારે જમા થઈ જાય દાખલા તરીકે અરજી વખતે પ્રીમિયમ હોય અરજી વખતે કાંઈથી જે ભાગ પડે મૂડીમાં જાય અને પ્રીમિયમમાં જાય અને રકમ અહીંયા શેર મૂડી ખાતું જે છે શેર મૂડી ખાતું એની નીચે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે લખો મંજૂરી વખતે પ્રીમિયમ હોય કદાચ મંજૂરી વખતે તો મંજૂરી વખતમાં જે શેર મૂડીવાળી આમનોંધ લખું છું એની નીચે જામીનગીરી પ્રીમિયમ ખાતે ખાલી થઈ કોની હારે આવે શેર મૂડી હારે જામીનગીરી પ્રીમિયમ આવે એટલું યાદ રાખો તો અહીંયા શું થઈ જાય ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે મંજૂરી વખતે પ્રીમિયમ માની લો પ્રથમ હપ્તા વખતે પ્રીમિયમ છે તો પ્રથમ હપ્તાના શેર મૂડીવાળી આમનોંધ કઈ પાંચમી અહીંયા શું થઈ જાય શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ટૂંકમાં જામીનગીરી પ્રીમિયમ દર વખતે હંમેશા યાદ રાખવાનું શેર મૂડીની આરવાર હોય કોની હારે હોય શેર મૂડીમાં જો અરજી વખતે હોય તો અરજીવાળી આમનોંધમાં મૂકવાનું મંજૂરી વખતે હોય તો મંજૂરીવાળી આમનોંધમાં ત્રણે ત્રણ વખતે હોય તો ત્રણે ત્રણમાં જે શેર મૂડીવાળી આમનોંધ લખી છે એની સાથે ખાલી જમા કરી દેવાનું થાય બાકી એમાં કાંઈ નવું નથી યાદ રાખો પ્રીમિયમમાં બરાબર એક પ્રીમિયમ વાળો દાખલો પણ આપણે જોવી પહેલા દાખલો વ્યવસ્થિત રીતે જોઈ લો પછી પ્રીમિયમ વાળો દાખલો જોવી બરાબર કેવી રીતે પ્રીમિયમ સાથે ગણાય
ખ્યાલ આવી ગયો? હવે જો એના પછી એક દાખલો જે પ્રીમિયમ વાળો છે, બરાબર, એ આપણે દાખલો જોઈએ પ્રીમિયમ વાળો. કેવો છે? દાખલા નંબર 15. 3 એ 3 માં પ્રીમિયમ છે, જોઈ લો. દાખલા નંબર 15 માં 3 એ 3 માં પ્રીમિયમ છે. 15 માં 3 માં પ્રીમિયમ છે, પછી 16 માં 2 માં છે અને 17 માં 1 માં છે. 3 એ 3 પ્રીમિયમ વાળો જોઈ લો એટલે પછી ઓલા બે માં કઈ વાંધો આવે નહીં. બરાબર, ખાસ પૂછાય કેવો દાખલો છે? દાખલા નંબર 15. બરાબર, જોઈ લે આપણે. જો દાખલા નંબર 15 પહેલા જોઈ લો, પછી કોષ્ટક આપણે બનાવીએ. દાખલા નંબર 15. વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10 નો 1 એવા 2,40,000 ઇક્વિટી શેર શેરદીઠ ₹70 ના પ્રીમિયમે બહાર પાડ્યા. એટલે 10 રૂપિયાનો શેર એમાં 70 રૂપિયા પ્રીમિયમ, એટલે ટોટલ 80 રૂપિયા બહાર પાડ્યા. કેટલા બહાર પાડ્યા હોય? 80. 10 રૂપિયાની મૂળ કિંમત છે, 70 રૂપિયા પ્રીમિયમ છે, બરાબર, એટલે 80 એ બહાર પાડ્યા છે. એમાં અરજી વખતે કંઈક 38 રૂપિયા, એમાં 35 રૂપિયા પ્રીમિયમ. હવે આપણે બે વસ્તુ ભાગ પાડવાની કે ટોટલ 38 મંગાવ્યા, એમાં 35 પ્રીમિયમ, તો મૂડીના કેટલા? પેલા મૂડીના પૈસા અલગ કાઢવા પડે કે આ ટોટલ 35 છે, સોરી 38 છે, એમાં 35 રૂપિયા પ્રીમિયમ છે, તો મૂડીના કેટલા હોય? કેટલા હોય? 3 રૂપિયા. એ શેના હશે? મૂડીના હશે. એ આપણને ખબર પડી. મંજૂરી વખતે 28, એમાં 25 રૂપિયા પ્રીમિયમ, તો એમાં મૂડીના કેટલા થશે? 3 રૂપિયા. આખરી હપ્તા વખતે 14, એમાં 10 રૂપિયા પ્રીમિયમ, તો એમાં મૂડીના કેટલા હશે? 4 રૂપિયા. ટૂંકમાં 3 એ 3 વખતે પ્રીમિયમ છે. જહાંગીરે ધારણ કરેલ 2000 શેર પર મંજૂરીને આપી હપ્તાની રકમ સિવાય બાકીના બધા જ શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. કંપનીએ યોગ્ય કાર્યવાહી બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા અને આ શેર 40% ના પ્રીમિયમે, અંડરલાઈન રાખજો, 40 રૂપિયા એ નથી, 40% ના પ્રીમિયમે, એટલે 10 રૂપિયાનો શેર, એમાં 40% પ્રીમિયમ, એટલે 10 પ્લસ 40%, 10 પ્લસ 40%, એટલે અહીંયા બાજુમાં લખવું તો લખી લેજો. કેટલા રૂપિયા લેખે? 14 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા. પ્રીમિયમે ફરીથી બહાર પાડે છે. પૂરેપૂરા ભરપાઈ તરીકે જોસેફને વેચ્યા. કંપનીના ચોપડે આમનો પસાર કરો. પૂછાઈ જાય તો આપણે એકદમ સિમ્પલ દાખલો છે, 8 માર્ક આમાં પણ મળે. બરાબર, 15, 16 અને 17 ત્રણે ત્રણ એકદમ સિમ્પલ દાખલા છે. ખાસ કોષ્ટક બનાવતા એક આવડવું જોઈએ, બીજું એમાં કઈ હોતું નથી. કોષ્ટક દર વખતે જેમ બનાવી છે એ જ રીતે આપણે બનાવવાનું થાય. કેવી રીતે આપણું કોષ્ટક બનશે? પહેલું કામ કયું આવે? વિગત, પછી મંગાવેલ રકમમાં શેરની સંખ્યા, શેર દીઠ રકમ અને કુલ રકમ. પછી મળવાની બાકી રકમમાં શેરની સંખ્યા. માની લો તમે એક્ઝામમાં તમારી પાસે ટાઈમ ન હોય, આવું ન લખો તે વાંધો નહીં, મંગાવેલ રકમમાં સીધા 3 ખાના પાડો ખાલી, બરાબર. આ શેરની સંખ્યા નહીં લખો, 3 ખાના પાડો તોય વાંધો ન આવે, બરાબર. ટાઈમ રહે તો પછી લખવાનું શેર દીઠ રકમ. પણ આવી રીતે વ્યવસ્થિત રીતે ગણેલો હશે તો સામેવાળાને જોવાવાળાને પણ ખ્યાલ આવશે કે આને વ્યવસ્થિત મહેનત કરીને ગણેલો છે દાખલો. અને ખોટા દાખલો ખોટો પડવાના ચાન્સીસ સાવ ઘટી જાય.
ક્યાંથી શરૂઆત કરવાની છે, કેવી રીતે કરવાની, બધી તમને ખ્યાલ જ પડી જાય. ડાયરેક્ટ સીધું દર વખતે એક જ શરત આવે. શરૂઆત ક્યાંથી થાય? અરજી મળી ત્યાંથી શરૂઆત થાય. પેલા ચેક કરો તો કેટલી અરજી મળી છે. દાખલામાં ક્યાં એવું લખ્યું? 15માં દાખલા જો કે આટલી અરજી મળી, પેલા એવું ક્યાં લખ્યું એમ નહીં. તો ઘણા એવું સાહેબે કીધું હતું અરજી મળે ત્યાંથી જ શરૂઆત કરવાની. અરજી મળી નથી, શરૂઆત જ નથી કરી આપણે. એવું ન હોય. અરજી મળી એવું નથી કીધું તો એનો મતલબ જેટલા શેર બહાર પડ્યા છે એટલી ને એટલી અરજી મળી હશે. કેટલી અરજી મળી? જેટલા શેર બહાર પડ્યા છે એટલી ને એટલી અરજી મળી હશે. બહાર કેટલા પડ્યા? 2,40,000. 2,40,000 શેર બહાર પડ્યા એટલે એટલી ને એટલી અરજી મળી હશે. કાંઈ ફરક કરવાનું થશે નહીં. તો શરૂઆત ક્યાંથી કરશું? 2,40,000. 2,40,000 ગુણ્યા મંગાવેલી કુલ રકમ. અરજી વખતે કુલ કેટલા મંગાવ્યા પેલા ઈ લેવાના. કુલ કેટલા મંગાવ્યા? 38. તો 2,40,000 એને ગુણ્યા 38. પેલા કેટલા હતા? 2,40,000 કેલ્ક્યુલેટરમાં કરો. 2,40,000 એને ગુણ્યા 38 કેટલા આવશે? 91,20,000. 2,40,000 ગુણ્યા 38 કેટલા થાય? 91,20,000. એ 91,20,000 સીધા તમે અહીંયા મૂકી દો. ઈ જ રકમ અહીંયા મૂકી દેવાની. એના આધારે પહેલી આમનોંધ બની જાય. કોઈની પહેલી આમનોંધ નહીં બદલાય. કાઈ પણ હોય, પ્રીમિયમ હોય, ગમે હોય, પહેલી આમનોંધ સીધું બની જાય. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર, અરજી ખાતે. આમાં કાઈ બદલાવાનું નહીં. એટલે પહેલી થઈ ગઈ. હવે બીજી આમનોંધમાં તરત વિચારવાનું કે પરત કરવાના છે. પહેલા વિચારે કઈ પરત કરવાનું આવ્યું. માની લો 3 લાખ શેરની અરજી મળી હોય તો 2,40,000 તો 60,000 શું કરી દેવા પડે? તો માઈનસ પરત પહેલા થઈ જાય. પણ કઈ પરત કરવાનું છે નહીં. તો પછી વિચારવાનું પ્રીમિયમ છે આ છે કેટલા રૂપિયા છે? 35. તો બે ભાગ પાડવાના. એક પ્રીમિયમનો ભાગ અને બીજો ભાગ કયો આવશે? શેર મૂડીનો. બે ભાગ પાડવાના. તો 2,40,000 શેર ઉપર 35 રૂપિયા પ્રીમિયમના છે અને 2,40,000 શેર ઉપર 3 રૂપિયા મૂડીના છે. 38 રૂપિયાના મેં બે ભાગ પાડ્યા. કોના? 38. 38 માં 35 રૂપિયા પ્રીમિયમના છે અને 3 રૂપિયા કોના છે? મૂડીના છે. બે ભાગ પાડ્યા. તો 2,40,000 એને ગુણ્યા 35. 2,40,000 એને ગુણ્યા 35 કેટલા થાય? 84 લાખ. 84 લાખ રૂપિયા પ્રીમિયમના છે. તો મૂડીના કેટલા આવશે? 7,20,000 રૂપિયા જે છે એ શેના આવશે? શેના આવશે? મૂડીના. આના આધારે બીજી આમનોંધ શું બને તમારી? પહેલી તો તમે બને નહીં કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. તો બીજી શું થાય? જેટલા ઇક્વિટી શેર અરજી ખાતું જમા કર્યું એટલાથી શું થઈ જાય? ઉધાર. બીજી આમનોંધ શું થાય? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 91,20,000 તે જામીનગીરી પ્રીમિયમમાં કેટલા જાય? 84 લાખ. તે શેર મૂડીમાં કેટલા જાય? 7,20,000. તાકી આમનોંધ શું બને? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 91,20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 84 લાખ અને તે શેર મૂડી ખાતે 7,20,000. એટલે બે આમનોંધ થઈ ગઈ. આપણે ટોટલ 9 આપી. 9 માંથી કેટલી બધી ગઈ? 2 બધી. બરાબર. હવે સીધું મંજૂરી. તો ત્રીજી આમનોંધ આપણી એમને જે આપણે લખી છે એ રીતે પણ ખાસ વિચારવાનું મંજૂરીમાં પ્રીમિયમ છે. મંજૂરીમાં પ્રીમિયમ છે. હા છે. 25 રૂપિયા પ્રીમિયમ ને 3 મૂડી. તો પહેલેથી જ ભાગ પાડી દેવાનો. પ્રીમિયમ, મૂડી, શેર મૂડી અને કુલ. એટલે 3 ભાગ પાડી દેવાના. બરાબર. ટોટલ શેર તો કેટલા લેવાના? 2,40. હવે એમાં એટલું વિચારવાનું આમાં પ્રીમિયમ કેટલું, મૂડી કેટલી? પ્રીમિયમ કેટલું? 25 રૂપિયા પ્રીમિયમ ને 3 રૂપિયા મૂડી. ખાલી આનો શું કરી નાખવાનો? ગુણાકાર. અને ટોટલ આપણે 2,40,000 શેર ઉપર 28 રૂપિયા મંગાવ્યા. હવે આ ત્રણેયનો શું કરતું જવાનું? ગુણાકાર. તો 2,24,000 એને ગુણ્યા 25. તો 2,40,000 એને ગુણ્યા 25. એટલે કેટલા આવશે? 60 લાખ રૂપિયા. 60 લાખ રૂપિયા શેના? પ્રીમિયમના છે. અને 2,40,000 ઉપર 3 રૂપિયા એટલે 7,20,000 શેના થશે? શેર મૂડીના. ટોટલ થાય 67,20,000. તો કુલ તમે મંગાવ્યા છે 67,20,000. એમાં 60 લાખ પ્રીમિયમના અને 7,20,000 મૂડીના. ત્યાં આમનોંધ શું બને? આમનોંધ શું થાય? ત્રીજી આમનોંધ આપણી શું છે? ત્રીજી આમનોંધ સાદી આમનોંધ જ વિચારો. શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. અને જામીનગીરી પ્રીમિયમ છે
તો શેર મૂડી ખાતે કોનું નામે આવી જશે? જામીનગીરી પ્રીમિયમ. બાકી આમનું શું બની જાય? શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. રકમ કઈ લેવાની? તો શેર મંજૂરી ખાતે ઉધાર 67,20,000 તે જામીનગીરી પ્રીમિયમમાં 60 લાખ અને તે શેર મૂડીમાં 7,20,000. આ મંજૂરીમાં, આ પ્રીમિયમમાં અને આ શેર મૂડીમાં. આના આધારે ત્રણ લખી નાખવાનું. શેર મંજૂરી ખાતે ઉધાર 67,20,000 તે જામીનગીરી પ્રીમિયમમાં 60 લાખ તે શેર મૂડીમાં 7,20,000. હવે કઈ મળવાનું બાકી કરી તો જહાંગીરે ધારણ કરેલ 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ નથી મળી. કેટલા શેર ઉપર? 2000. તો 2000 શેર ઉપર 25 રૂપિયા પ્રીમિયમના નહીં મળ્યા હોય, 2000 શેર ઉપર 3 રૂપિયા મૂડીના નહીં મળ્યા હોય, ટોટલ 2000 શેર ઉપર આપણને 28 રૂપિયા નથી મળ્યા. કેટલા નથી મળ્યા? 28. તો 2000 ગુણ્યા 25, 25 દુ 50 એટલે કેટલા થાય? 50,000 રૂપિયા થાય. હા. અને 6000 ટોટલ કેટલા નથી મળ્યા? 56,000 રૂપિયા નથી મળ્યા. કેટલા નથી મળ્યા? 2000 શેર ઉપર 56,000 નથી મળ્યા. તો 67,20,000 માંથી ટોટલ 67,20,000 માંથી આપણને 56,000 નથી મળ્યા. તો કેટલા મળ્યા છે? 66,64,000 રૂપિયા મળ્યા છે. આપણને કેટલા? આપણી પાસે 66,20,000 છે મંગાવ્યા હતા, એમાંથી આપણને 56,000 નથી મળ્યા. તો 66,64,000 રૂપિયા મળ્યા છે. 66,64,000 રૂપિયા આપણને મળ્યા. તો આની આમનું છે કે આમાં કોઈ દી નહીં બદલાય. શું આમાં? બેંક ખાતે ઉધાર શેર મંજૂરી ખાતે 66,64,000, એમાં બીજું કઈ લખવાની જરૂર નથી. અહીંયા સીધી જ આમનું શું થઈ જાય? બેંક ખાતે ઉધાર 66,64,000 તે શેર મંજૂરી ખાતે 66,64,000. હવે આ જ વસ્તુ જેમ તમે મંજૂરીમાં કીધું એ જ વસ્તુ શેમાં કરવાનું છે? આખરી હપ્તામાં. તો આખરી હપ્તામાં પહેલા જોવાનું પ્રીમિયમ છે. જો ન હોય તો આપણે જેમ સાદી રીતે લીધું એ રીતે લેવાનું, અને હોય તો એમાં કઈ ટેન્શન નહીં લેવાનું. આવી રીતે ભાગ પાડી દેવાના. કેવી રીતે ભાગ પાડશું? પ્રીમિયમ, શેર મૂડી અને કુલ. જો જેમાં ટૂંકમાં પ્રીમિયમ હોય એમાં આવી રીતે ત્રણ ભાગ પાડી દેવાના. શેર તો એના જ રહેવાના છે 240 અને 240. આ તો એમ જ રહેવાનું. બોલા ભાગ પાડવા માટે એને આપેલું જ હોય કે ટોટલ કેટલા મંગાવ્યા છે આપણે? 14. ટોટલ 14 છે. એમાં 10 રૂપિયા પ્રીમિયમના, તો મૂડીના કેટલા થઈ ગયા? 4. ખાલી ગુણાકાર જ કરવાનો રહ્યો. અહીં કેટલા થશે? 24 લાખ. અહીં કેટલા થશે? 2,40,000 ગુણ્યા 4. કેટલા થશે? 9,60,000. એટલે ટોટલ થશે કે 33,60,000. આની શું આમનું કરે? આમાં જે બનાવી હતી એની એ જ આયા બને. આમાં જે બનાવી હતી એની એ જ આમાં બને. શું બને? શેરના આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા? 33,60,000. શેરના આખરી હપ્તા ખાતે ઉધાર 33,60,000. જે જામીનગીરી પ્રીમિયમ ખાતે 24 લાખ. જે શેર મૂડી ખાતે 9,60,000. આમાં કઈ મળવાનું બાકી? હા, આમાં 2000 મળવાના બાકી. ઓલામાં જે સિસ્ટમ કરી એ જ સિસ્ટમ પાછી આમાં કરો. 2000 ગુણ્યા 10 પ્રીમિયમના, 2000 ગુણ્યા 4 શેના? મૂડીના. ટોટલ 2000 ઉપર 14 રૂપિયા નથી મળ્યા. અહીંયા 20,000, અહીંયા 8,000, ટોટલ 28,000 નથી મળ્યા. હવે આપણે મંગાવ્યા હતા 33,60,000, એમાંથી 28,000 નથી મળ્યા. ખાસ યાદ રાખજો, મેં અહીંયા 67,20 માંથી 56,000 રૂપિયા બાદ કર્યા. 67,20 માંથી 56 બાદ કર્યા, ત્યારે આ રકમ આવી. અને આમાં 33,60,000 માંથી 28,000 બાદ કરો. કેટલામાંથી? 33,60,000 માંથી 28,000 રૂપિયા બાદ કરી નાખો. કેટલા વધશે? 33,60,000 રૂપિયા આપણે મંગાવ્યા હતા. માઈનસ 28,000 રૂપિયા નથી મળ્યા. કેટલા મળ્યા છે? 33,32,000 રૂપિયા મળ્યા. 33,32,000. તો આની શું અમલ થાય? આની રીતે આપણો બેંક ખાતે ઉધાર થશે ના આખરી હપ્તા ખાતે 6 અમલ બોલું છું. તો આના આધારે 6 અમલ. પહેલા બેંક ખાતે ઉધાર 91,20,000. તે ઇક્વિટી શેર અરજી ખાતે 91,20,000. આ પહેલી આપણે. પછી બીજી
ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 91,20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 84,00,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 7,20,000 આવી ગયા. ત્રીજી આમનો અહીંથી ચાલુ થાય. ત્રીજી આમનો ક્યાંથી ચાલુ થાય? શેર મંજૂરી ખાતે ઉધાર 67,20,000 શેર મંજૂરી ખાતે ઉધાર 67,20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 60,00,000 તે શેર મૂડી ખાતે 7,20,000. ચોથી આમનો બદલાવાની નથી અહીંથી ચાલુ થાય. બેંક ખાતે ઉધાર 66,64,000 તે શેર મંજૂરી ખાતે 66,64,000 બીજું કઈ અંદર આપે નહીં. બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. બરાબર. આખરી હપ્તા ખાતે ઉધાર 33,60,000 આખરી હપ્તા ખાતે ઉધાર 33,60,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 24,00,000 તે શેર મૂડી ખાતે 9,60,000. છઠ્ઠી આમનો નથી બદલાવાની. બેંક ખાતે ઉધાર 33,32,000 તે આખરી હપ્તા ખાતે 33,32,000. 6 માંથી 3 આમનો તો એવી એક એમને એમ જ રહી. કઈ અત્યારે જિંદગી આજે 3 આમનો છે તો સાદી છે. બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે, બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે, બેંક ખાતે ઉધાર તે શેરના આખરી હપ્તા ખાતે. 6 માંથી 3 આમનો તો એવી છે કે જેમ એમ છે. 3 માં પ્રીમિયમ વાળી છે. એ એક આમનો આવડે એટલે બીજી આવડે એમને 6 થઈ જાય પૂરા. હવે સૌથી મહત્વની બાબત કે શેર જપ્તી કેવી રીતે કરવી. તો શેર જપ્તી માટે આપણી પાસે ખબર છે કે બે આમનો છે. પહેલી આમનો જે છે શેર જપ્ત કરવાનો. શેર જપ્ત થાય તો ત્યારે બે આમનો છે. પહેલી છે શેર મૂડી કિંમતે બહાર પાડ્યા હોય કાં તો પ્રીમિયમે બહાર પાડ્યા હોય, પ્રીમિયમ મળી ગયું હોય. બરાબર. કાંઈ ન જો તો પહેલા તો મૂડી કિંમતે નથી બહાર પાડ્યા. કેવી રીતે બહાર પાડ્યા? પ્રીમિયમ. અને મળવાના બાકીમાં પ્રીમિયમ છે. આ મળવાનું બાકી એમાં ક્યાં પ્રીમિયમ, આ પ્રીમિયમ મળવાનું બાકી. અહીંયા 50,000 બાકી, અહીંયા કેટલું બાકી છે? 20,000. ટોટલ 70,000 રૂપિયા પ્રીમિયમ મળવાનું બાકી. તો કયા સંજોગની આમનો લખાય? પહેલા આમનો લખી નાખવાનું. કયા સંજોગની લખાય? પ્રીમિયમ મળવાનું બાકી હોય. શું બાકી હોય? પ્રીમિયમ મળવાનું બાકી હોય. તેની આમનો શું થશે? શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે મળવાની બાકી મંજૂરી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે તે શેર જપ્તી ખાતે. કાલ લખાઈ હતી ને આવી આમનો પ્રીમિયમ મળવાનું બાકી હોય. આ આમનો છે. રકમ કેવી રીતે મૂકવાની? તો પહેલા વિચારવાનું કેટલા શેર જપ્ત કરવાના છે. કેટલા શેર જપ્ત કરવાના? 2,000 ગુણ્યા શેર મૂડીમાં મંગાવાય કેટલા? 10. તો 2,000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 20,000. શેર મૂડી ખાતે ઉધાર કેટલા થઈ જાય? 20,000. પ્રીમિયમ કેટલું મળવાનું બાકી? તો અહીંયા કેટલું છે? 50,000. અહીંયા કેટલું છે? 20,000. તો ટોટલ મળવાનું બાકી પ્રીમિયમ ગોતવાનું. શું ગોતવાનું? મળવાનું બાકી પ્રીમિયમ. એ તમને આમાં જ પડી જાય. મળવાનું બાકી માં પ્રીમિયમ મંજૂરીમાં 50,000 છે, હપ્તામાં 20,000 છે. ટોટલ પ્રીમિયમ કેટલું મળવાનું બાકી? કે ભાઈ 70,000. અહીંયા નથી ને 70,000. શું થાય? શેર મૂડી ખાતે ઉધાર 20,000, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 70,000. આ 70,000 ક્યાંથી આવ્યા? એ હારું ખબર ન પડી. 70 ક્યાંથી આવ્યા? મેં અહીંયા 70,000 ક્યાંથી લખ્યા? પહેલા એક પ્રશ્ન આવો કે 70 ક્યાંથી આવ્યા? 50,000 મંજૂરી વખતે મળવાના બાકી હતા અને આખરી હપ્તામાં 20,000 મળવાના બાકી હતા. ટોટલ મારે 50 ને 20 કેટલું પ્રીમિયમ મળવાનું બાકી હતું? 70. અહીંયા મેં લખ્યું. અહીંયા કયું લખવાનું? જે મળવાનું બાકી પ્રીમિયમ હોય લખવાનું. હવે તો આવું ઈઝી છે. મળવાની બાકી મંજૂરી. તો મળવાના બાકી મંજૂરીમાં કુલ કેટલા મળવાના બાકી છે? 56,000. હપ્તાના કુલ કેટલા બાકી? 28. એ બે અહીંયા લખી નાખું. તો કેટલા થશે? 56,000 મંજૂરીના મળવાના બાકી છે. 28,000 રૂપિયા હપ્તાના બાકી છે. હવે શું કરવાનું? આ બે રકમમાંથી આ બે રકમ શું કરી દેવાની? બાદ. આ બે રકમ ટોટલ 20 ને 70 કેટલા થાય? 90. 90 માંથી આટલી રકમ બાદ કરી નાખો. 56 ને 28. 90 માંથી 56 ને 28 બાદ કરો. 90,000 માઈનસ 56,000 માઈનસ 28. કેટલા વધશે? 6,000 રૂપિયા વધે. કેટલા વધે? 6. એ 6,000 રૂપિયા કેમાં વ્યા જાય? શેર જપ્તીમાં. બાકી આમ દરી ગઈ છે.
શેર મૂડી ખાતે ઉધાર 20000, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 70000, જો મળવાની બાકી મંજૂરીના 56, મળવાના બાકી હપ્તાના 28, તે શેર જપ્તીમાં 6. હવે પડી શેર જપ્તીમાં 6 ક્યાંથી આવે? આ બેનો ટોટલ કેલો, આ બેનો ઉધારમાં ટોટલ કેલો, માની જમા રકમ બાદ કરી જે કેટલા આવે 6000, કેમાં ગયો શેર જપ્તી. જપ્ત કરેલા શેર ફરી બહાર પડ્યા. જપ્ત કરેલ શેર ફરી બહાર પડ્યા. જપ્ત કરેલ શેર ફરી બહાર પડ્યા. તો કેવી રીતે બહાર પડ્યા? મૂળ કિંમતે બહાર પડ્યા છે, પ્રીમિયમે બહાર પડ્યા છે, વટાવે પ્રીમિયમે બહાર પડ્યા છે. કેવી રીતે બહાર પડ્યા છે? પ્રીમિયમે જો છેલ્લી લીટીમાં લખેલું હોય, ઈ કેમાં લખેલું હોય યાદ રાખજો. છેલ્લી લીટીમાં લખેલું હોય કે 40% ના પ્રીમિયમે, 40% ના પ્રીમિયમ એટલે ટોટલ કેટલા? 14 રૂપિયા. મૂડીના 4, પ્રીમિયમના મૂડીના 10, પ્રીમિયમના 4. પ્રીમિયમે બહાર પડ્યા હોય તો આમનું શું થાય? બેંક ખાતે ઉધાર કે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ટોટલ કેટલા શેર છે? 2000 ઉપર 14 રૂપિયા લઈને બહાર પડ્યા તો 14 દુ 28000. એમાં મૂડીમાં કેટલા જશે? 10. મૂડીમાં કેટલા જાય? 20000. અને પ્રીમિયમ કેટલા રૂપિયા થયું? 4 રૂપિયા. તો એમાં કેટલા થાય? 4 દુ 8. આની આમનું શું થાય? બેંક ખાતે ઉધાર 28000, તે શેર મૂડી ખાતે 20000, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 8000. અને છેલ્લે મૂડી અનામતમાં મૂડી અનામત કેવી રીતે લઈ જવાનું? અહીંયા જોવાનું જપ્તી કેટલી છે? 6000. અહીંયા ક્યાંય જપ્તીનું નામ આવ્યું નહીં. અહીંયા જપ્તી 6000 છે, અહીંયા કઈ નામ આવ્યું નહીં. તો એનો મતલબ કેટલા લઈ જવાના? 6000 રૂપિયા ક્યાં લઈ જવાના? મૂડી અનામત. એની આમનું શું થાય? શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત થાય. ટોટલ કેટલી આમનું થશે? આના આધારે 9 આમનું થાય. બરાબર. આ સૌથી મોટો દાખલો પ્રીમિયમ વાળો, સૌથી મોટો. આના પછી 2 પ્રીમિયમ આવે એટલે આટલું અહીંયા સુધી પ્રીમિયમ છે, આમાં નથી, તો આમાં ડાયરેક્ટ સીધું સાદું થઈ જાય. બરાબર. પછી એક પ્રીમિયમ વાળો, ઉપર ખાલી પ્રીમિયમ આવે, નીચે કાંઈ નહીં, નીચે સાદું થઈ જાય. બરાબર. એ રીતના બે દાખલા છે. જનરલી 80% કેસની અંદર આવા દાખલા જે છે પૂછવાની શક્યતાઓ રહે. જો તમને આવતા હોય 1-2 વખત ટ્રાય કરો તો વાંધો ન આવે. તો આરામથી તમને 8 માંથી 8 માર્ક મળે. આની તમારે 6 આમનું જે છે લખવાની ટ્રાય કરજો. બરાબર.